10 કલાકની ચર્ચા બાદ રાજ્યસભામાં સવર્ણોને 10% આર્થિક અનામતનું બિલ પાસ, હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિને મોકલાશે બિલ. રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી ગુમ યુવક મયુર મોરી મળી આવ્યો. ડોક્ટર શ્યામ રાજાણીનો મયુરને માર મારતો વિડીયો થયો હતો વાયરલ. ભાનુશાળીની હત્યા કેવી રીતે કરાઈ તે જાણવા પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. આરોપી મનીષાના માતા પિતાએ કહ્યું કે અમારી દીકરી છે નિર્દોષ. મહુવાના માઇનિંગ વિવાદમાં પોલીસના બળપ્રયોગના વિરોધમાં આજે ભાવનગર બંધ. કેસ પાછા ખેંચવા અને લાઠીચાર્જનો આદેશ કરનાર સામે કાર્યવાહીની માંગ. વિધાનસભા ચૂંટણીની જીતને પડકારતી અરજીને લઈને મંત્રી ભૂપેન્દ્રસિંહની વધી શકે છે મુશ્કેલી. હાઈકોર્ટને તપાસ માટે નિર્દેશ. આજથી 3 દિવસ માટે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ દિલ્હીમાં જીએસટીની બેઠક અને ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં લેશે ભાગ. રાજ્યમાં શીતલહેર યથાવત. 7.8 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી. નલિયામાં 8.6 ડિગ્રી સુધી ગગડ્યો પારો. સુપ્રભાત, નમસ્કાર. સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ લોકસભા બાદ રાજ્યસભામાં સવર્ણોનું 10% અનામત બિલ પાસ થયું છે. બિલના સમર્થનમાં 165 મત પડ્યા છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી માટે અનામત બિલને મોકલવામાં આવશે. ભારતની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન યોજનાના સૌથી વધુ લાભાર્થીઓ ગુજરાતની હોસ્પિટલને મળી રહ્યા છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત 29 રાજ્યોમાં 5 લાખ લોકોને લાભ મળી ચૂક્યો છે. ગુરુવારે અયોધ્યા જમીન વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટના 5 જજની સમિતિ સુનાવણી કરશે. વર્ષોથી ચાલતા રામ મંદિર વિવાદના કેસમાં હાલમાં જ સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ ગોગોઈ સિવાય જસ્ટિસ બોબડે, જસ્ટિસ રમણ, જસ્ટિસ લલિત અને વાય ચંદ્રચૂડની સમિતિ બનાવી છે. નેશનલ હેરાલ્ડના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના માતા તથા યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને આઈટી વિભાગે 100 કરોડની નોટિસ ફટકારી છે. એક અંગ્રેજી અફઘાનના અહેવાલ પ્રમાણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પોતાની આવક ઓછી દર્શાવી છે, જે બદલ આઈટી વિભાગે 100 કરોડ રૂપિયા આપવાના નીકળતા હોવાનું કહીને નોટિસ ફટકારી છે. આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે કર્યો છે પ્રચારનો પ્રારંભ. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાએ રિક્ષા પાછળ પાર્ટીનું પોસ્ટર લગાવીને ચૂંટણી અભિયાનની શરૂઆત કરાવી છે. કાશ્મીરના એકમાત્ર આઈએએસ ટોપર શાહ ફૈસલે આપ્યું રાજીનામું. ફૈસલે બારામુરા સેક્ટરથી લોકસભા ચૂંટણીમાં કરશે ઉમેદવારી. ફૈસલ ફેસબુક પોસ્ટ કરીને આ અંગે માહિતી આપતા જણાવ્યું કે કાશ્મીરમાં સતત હત્યાઓ સામે આઈએએસથી રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. રાફેલ વિવાદ વચ્ચે ત્રણેય સેનાના વડા રક્ષામંત્રી નિર્મલા સીતારમણની મુલાકાત કરી હતી. આ ઉપરાંત એચએલના પ્રમુખ આર માધવને પણ મુલાકાતમાં જોડાયા. આ મુલાકાતમાં એચએલની કટોકટી અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. સંસદમાં આગામી બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, જે 13 જાન્યુઆરી સુધી ચાલશે. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી બજેટ રજૂ કરશે. બજેટમાં મધ્યમ વર્ગને અનેક રાહત મળી શકે છે. નાણામંત્રી ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ સ્લેબમાં ફેરફાર કરવાની જાહેરાત કરી શકે છે. તો આ સાથે જ કેન્દ્ર સરકાર પેન્શન ધારકો માટે મહત્તમ ટેક્સની છૂટ સાથે હોમ લોનમાં ઘટાડાની જાહેરાત પણ કરી શકે છે. તો આ સાથે જ હોમ લોનના વ્યાજદરમાં પણ રાહત મળી શકે છે. મહારાષ્ટ્રના સોલાપુરામાં પ્રધાનમંત્રી મોદીએ વિશાળ જનસભાને સંબોધી, જેમાં સભા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અનામત મામલે સભામાં સંબોધન કર્યું. જેમાં તેમણે જણાવ્યું કે તમામને ન્યાય આપવાનું સરકારે કામ કર્યું છે. મોદી સરકારના મધ્યમ વર્ગના લોકો માટે એક ખાસ યોજના લાવી રહ્યા છે, જેમાં મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર લેવાનું વધુ સરળ બનશે. કારણ કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં નાણામંત્રી અરુણ જેટલી મધ્યમ વર્ગ માટે ઘણી બધી જાહેરાતો કરી શકે છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારે લોકો માટે ઘરનો વાયદો કર્યો હતો. ત્યારે આ વાયદાને પૂર્ણ કરવા માટે મોદી સરકાર આગામી બજેટમાં મધ્યમ વર્ગને અનેક રાહત સાથે છૂટછાટો આપી શકે છે, જેમાં હોમ લોનના વ્યાજદર ઉપરાંત ઇન્કમટેક્સમાં મળતી છૂટછાટના 2.5 લાખના દાયરાને વધારીને 3 લાખ સુધી કરી શકાશે. વર્લ્ડ બેંક અનુમાન લગાવ્યું છે કે ભારત 2018-19 દુનિયામાં સૌથી ઝડપી અને આગળ વધતી અર્થવ્યવસ્થાવાળો દેશ બની રહેશે. મંગળવારે એક અહેવાલમાં વિશ્વ બેંકે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતનું જીડીપી દર 7.3% દરે આગળ વધશે. આની તુલનામાં ચીનનો વિકાસ દર 6.3% રહેવાની શક્યતાઓ છે.
ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ ડાર્કનિંગ સ્કાઇઝ રિપોર્ટમાં જણાવાયું છે કે આ નાણાકીય વર્ષમાં વિશ્વની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી રહેશે. આ રિપોર્ટમાં ભારત અને દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર માટે ઉજ્જવળ તસવીરો જોવા મળી રહી છે. આરબીઆઈના કડક વલણના કારણે માર્ચ 2019 સુધીમાં મોટાભાગના મોબાઈલ ઈ-વોલેટ બંધ થઈ જશે. ભારતીય રિઝર્વ બેન્કે મોબાઈલ વોલેટનું સંચાલન કરતી તમામ કંપનીઓને પોતાના ગ્રાહકોનું વેરિફિકેશન કરવાનો આદેશ કર્યો છે. જેમાં આરબીઆઈએ ફેબ્રુઆરી 2019 સુધીનો સમય આપ્યો છે, જેમાં એવી ઘણી કંપનીઓ છે કે જે આ ડેડલાઇન સુધીમાં ગ્રાહકોનું વેરિફિકેશન કરી નહીં શકે. ત્યારે માર્ચ 2019માં કંપનીઓ પાસે મોબાઈલ વોલેટ બંધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય. આગામી 15મી તારીખથી પ્રયાગરાજમાં કુંભ મેળાના શાહી સ્નાન યોજાશે, જેને લઈને શાહી સ્નાન કરવા માટે ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકોનો પ્રવાહ આવી ગયો છે. ઝી 24 કલાકની ટીમ અલ્હાબાદ પહોંચી અને ગુજરાતી શ્રદ્ધાળુઓની આધ્યાત્મિકતાના વિશે કાર્યક્રમને જાણવા માટે પ્રયાસ કર્યો. રાજકોટથી 200 જેટલા શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. આગામી 11મી તારીખે શાહી સવારી નીકળશે, જેમાં ગુજરાતીઓ વિશેષ કાર્યક્રમ આપશે અને રાસ ગરબા સહિત વિવિધ કાર્યક્રમનું કુંભના મેળામાં આયોજન કરાયું છે. રાજકોટના ડોક્ટર શ્યામ રાજાણી દ્વારા જે યુવકને માર મારવામાં આવ્યો હતો તે યુવક મયુર મુરી મળી આવ્યો છે. પોલીસે મયુરની પૂછપરછ હાથ ધરી છે. મયુરનું અપહરણ થયું કે જાતે ચાલ્યો ગયો તેની તપાસ કરવામાં આવી રહી છે. માઇનિંગ વિવાદને લઈને આજે ભાવનગર બંધ રહેશે. પોલીસના બળપ્રયોગના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. લાઠીચાર્જનો આદેશ કરનાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી તથા ખેડૂતોના સામેના કેસ પાછા ખેંચવા માટે પણ માંગ કરવામાં આવી છે. કાર્યવાહી નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભાવનગરના મહુવામાં માઇનિંગના વિવાદમાં કેટલાક સંગઠનોએ ભાવનગર બંધનું એલાન આપ્યું છે. ત્યારે બંધના એલાનને લઈને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. ભાવનગર એસપીએ ચુસ્ત બંદોબસ્ત રાખવાના આદેશ આપ્યા છે. માઇનિંગના વિવાદમાં ભોગ બનનાર ખેડૂતોને કેટલાક સ્થાનિક સંગઠનોએ ટેકો આપ્યો છે. ખેડૂત સમાજ, કોળી સમાજ સહિત જિલ્લાના કેટલાક સંગઠનોએ આ લોકોને ટેકો આપીને બંધને સમર્થન આપ્યું છે. આ બંધના પગલે 3 ડીવાયએસપી, 10 પીઆઈ અને 25 પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે. ગેસ ગનમેન તથા હથિયારધારી પોલીસકર્મીઓનો કાફલો તૈનાત કરાશે. આ ઉપરાંત વોટરવાન, વજ્રવાન તેમજ સરકારી અને પ્રાઇવેટ વિડીયોગ્રાફરને પણ તૈનાત કરવામાં આવશે. મહીસાગરના લુણાવાડામાં મહિલા તબીબની બેદરકારીના કારણે પ્રસૂતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આરોહી હોસ્પિટલમાં મહિલા દાખલ હતી, જ્યાં તેમણે બાળકને જન્મ આપ્યો. પ્રસૂતિ દરમિયાન મહિલા તબીબ મહિલાના પેટમાં કોટન ભૂલી ગઈ હતી. ઓપરેશન બાદ પ્રસૂતાની તબિયત લથડી. મહિલાને પેટમાં દુખાવો થતા તેને સયાજી હોસ્પિટલ દાખલ કરવામાં આવી, જ્યાં ઓપરેશન કરાતા પેટમાંથી કોટનનો કટકો મળી આવ્યો. ત્યારે ઘણા પ્રયાસ બાદ મહિલા બચી શકી ન હતી. મહિલાના પરિવારજનોએ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. ભાવનગરના મહુવા માઇનિંગ વિવાદમાં 92 ખેડૂતોના જામીન મંજૂર કરાયા છે. અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગ વિવાદમાં ધરપકડ થઈ હતી. ઘર્ષણ થતાં 92 ખેડૂતની ધરપકડ કરાઈ હતી. આ તમામ ખેડૂતોના જામીન મહુવા સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે. તલી અને ભાભોર ગામના ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓને શરતના આધારે જામીન અપાયા છે. ખેડૂતોને માઇનિંગ સ્થળ પર જ ન જવા માટે શરત મૂકી છે. કોઈને કોઈ પ્રકારે ગુનો ન કરવા માટે કહેવાયું છે. તો આ સાથે જ તમામ ખેડૂતોને દર સોમવારે પોલીસ સ્ટેશને હાજરી પુરાવવા માટે પણ શરત રખાઈ છે. છોટાઉદેપુરના સંખેડાના ક્લેડિયામાં રસ્તા પર કપાસના વાહનોની લાંબી લાઈન લાગી હતી. સીસીઆઈએ કપાસની ખરીદી બપોર સુધી ચાલુ ન રખાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ત્યારે ખેડૂતોએ સીસીઆઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. મહત્વનું છે કે સીસીઆઈ કપાસની ખરીદી ન કરતા રૂપિયાની જરૂરિયાતના કારણે ખાનગી વેપારીઓને ઓછા ભાવે ખેડૂતોને કપાસ વેચવા પડ્યા. ત્યારે પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. ખેડૂતોના હોબાળા બાદ સીસીઆઈના અધિકારીઓ ખરીદી કેન્દ્ર પર દોડી આવ્યા હતા. પાકિસ્તાનના લોકોને ભારતનું નાગરિકત્વ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રાજકોટમાં વસતા પાકિસ્તાની હિન્દુ પરિવારોએ આવકારી લીધો. પાકિસ્તાની હિન્દુ પરિવારે કેક કટિંગ કરીને નિર્ણયને વધાવી લીધો. મહત્વનું છે કે હવે જે પાકિસ્તાની લોકો 6 વર્ષથી ભારતમાં રહેતા હશે તેમને ભારતનું નાગરિકત્વ અપાશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મનીષા ગોસ્વામીનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. ઝી 24 કલાકની ટીમ મનીષાના માતા પિતાના ઘરે પહોંચ્યું. ઝી 24 કલાકની વાતચીતમાં માતા પિતાએ પોતાની દીકરીને નિર્દોષ ગણાવી અને તેને ફસાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું.
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે આ ઘટના અંગે સરકાર અત્યંત સંવેદનશીલ છે. કેબિનેટ બેઠકમાં પણ મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કરીને કડક પગલાં ભરવા માટે સૂચના આપી અને કોઈ ગુનેગાર ઠરશે તો તેને કડક સજા થશે. જયંતિ ભાનુશાળીની હત્યા ટ્રેનના જે કોચમાં થઈ હતી તે કોચની રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા કરવામાં આવી રહી છે. કોઈ સંજોગોમાં પુરાવાનો નાશ ન થાય તે માટે કોચને સુરક્ષિત જગ્યા પર રાખવામાં આવ્યો છે. ગુજરાત પોલીસના 10 જવાન અને રેલવે પોલીસના 6 જવાન ખડે પગે કોચની સુરક્ષા કરી રહ્યા છે. કાલુપુર પોલીસ સ્ટેશન ઉપર રાખવામાં આવેલા કોચનું રિકન્સ્ટ્રક્શન કરીને તપાસ અધિકારીઓએ ઘટનાનો તાગ મેળવ્યો. અટેન્ડન્ટ વિમલને સાથે રાખીને તપાસ કરવામાં આવી. જયંતિ ભાનુશાળી હત્યા કેસને લઈને રેલવે પોલીસે મુસાફરોનો ચાર્ટ મેળવ્યો. H1 કોચના 23 પેસેન્જરોનો ચાર્ટ મેળવ્યો. 23 પેસેન્જરમાંથી 12 પેસેન્જર મુસાફરી કરી રહ્યા હતા. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં હત્યારાઓના સ્કેચ તૈયાર કરવામાં આવશે. સુરતના મુસાફરે હત્યારાને જોયા હોવાની વિગત સામે આવી છે. મુસાફરને સાથે રાખીને રેલવે પોલીસે સ્કેચ તૈયાર કરશે. ત્યારે સ્કેચ તૈયાર થયા બાદ પોલીસને હત્યારા સુધી પહોંચવામાં સરળતા રહેશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે જયંતિ ભાનુશાળીનો એક મોબાઈલ ગાયબ છે. પોલીસને હત્યારાઓનો આ મોબાઈલ પોતાની સાથે લઈ ગયા હોવાની શંકા છે. હત્યામાં 2 હથિયારનો ઉપયોગ કરાયાનું સામે આવ્યું છે તો હત્યારાઓ પણ 2 હોવાનું ખુલ્યું છે. જેમાં એક હત્યારો ગુજરાતી બોલતો હતો અને બીજો હિન્દી બોલતો હતો. હત્યારાઓએ દરવાજો ખખડાવ્યો, જેને લઈને ભાનુશાળીએ દરવાજો તો ખોલ્યો હતો પરંતુ તેને ફરી બંધ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને ખુલાસો થયો છે. હત્યારાઓએ કમ્પાર્ટમેન્ટનો દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખોલ્યા બાદ બંને વચ્ચે 10 મિનિટ વાતચીત થઈ. 10 મિનિટ સુધી બંને વચ્ચે ઝઘડો થયો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી. હત્યારાઓ બંને શખ્સો હિન્દી ભાષી હોવાનું ખુલ્યું. હત્યા થયા બાદ મુસાફરે ભાનુશાળીને મૃત જોયા. અવાજ શાંત થયો ત્યાં સુધી મુસાફરે ચાદર ઊભી રાખી. મૃતદેહ જોતા જ મુસાફરે જાણ કરી. ગુજરાત બીજેપીના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચી અને મૃતદેહને લઈને નરોડા નિવાસસ્થાને લઈ ગયા. ત્યારબાદ નરોડા સ્મશાન ગૃહમાં જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ભાનુશાળીની પુત્રીએ પિતાને અગ્નિદાહ આપ્યો. ભાનુશાળીના પત્ની, પુત્રી તથા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું. તો જયંતિ ભાનુશાળીના અંતિમ દર્શન માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમના નિવાસસ્થાને આવ્યા અને પરિવારજનોને સાંત્વના આપી. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને છબીલ પટેલ અને તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલ ઉપર આરોપ લગાવાઈ રહ્યા છે. ત્યારે ઝી 24 કલાક છબીલ પટેલના વતન પહોંચ્યું હતું. ઝી 24 કલાક સામે છબીલ પટેલના નાના ભાઈ દિનેશભાઈ સામે આવ્યા. દિનેશભાઈએ જણાવ્યું કે મારા ભાઈને ફસાવવામાં આવ્યા છે. ઘટના બાદ કોઈ સંપર્ક થયો નથી. જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપીઓના નામમાં મનીષા ગોસ્વામીનું નામ પણ સામે આવ્યું છે. મનીષા ગોસ્વામી વલસાડની રહેવાસી છે. ત્યારે મીડિયા સમક્ષ તેનો પતિ ગજુ ગોસ્વામી આવ્યો છે. જેણે પોતાના પરના તમામ આરોપોને ફગાવી દીધા છે. આ કેસમાં પોતાની પત્નીની કોઈ સંડોવણી ન હોઈ શકે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. કચ્છનું નલિયા શહેર સજ્જડ બંધ રહ્યું. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થતાં નલિયા સજ્જડ બંધ રહ્યું. નલિયા શહેર જયંતિ ભાનુશાળીનો મત વિસ્તાર હતો. હત્યાનો વિરોધ નોંધાવવા માટે વેપારીઓ તથા દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 3 દિવસ માટે દિલ્હી જવાના છે. નીતિન પટેલ જીએસટીની યોજાનારી બેઠકમાં ભાગ લેવાના છે તથા 11 અને 12 જાન્યુઆરી યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં પણ ભાગ લેવાના છે. સીએમ રૂપાણી પણ 11 જાન્યુઆરીએ દિલ્હી જવા રવાના થશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીની જીતને પડકારતી અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ મામલે હાઈકોર્ટ તપાસ માટે નિર્દેશ જાહેર કર્યા છે. જેને પગલે ભૂપેન્દ્રસિંહ ચૂંટણીમાં ગેરરીતિ આચરી છે કે કેમ તે અંગે હવે તપાસ થશે.
જો ગેરરીતિ થઈ હોય તો જીત રદ કરવી કે કેમ એ પણ એક મહત્વનો મુદ્દો ફ્રેમ થયો છે. આ તમામ મુદ્દાઓ અરજદાર અશ્વિન રાઠોડે સાબિત કરવા પડશે. જોકે આ બંને મુદ્દાઓ પુરવાર થાય તો ભૂપેન્દ્રસિંહ ધારાસભ્ય પદે જઈ શકે છે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો.